नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वच्छायाणं नमो लोये सव्वसाहुनं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुड नमोऽस्तु केवली भणिदम्। ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુંકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમય સારમાં 308 થી 11 ગાથા, એમાં આચાર્ય દેવ આત્માના અકર્તા સ્વભાવને સ્પષ્ટ કર્યો છે ત્યાં, અને ગાથા અને ટીકાના અંતર્ગત ક્રમબદ્ધ પર્યાયના વાત કરીને આચાર્ય દેવે એ બતાવ્યું કે જેવી રીતે અજીવ દ્રવ્યની અનાદિ અનંત ત્રણેય કાળની એટલે કે ભૂતકાળની, વર્તમાન અને ભવિષ્ય કાળની ત્રણેય કાળની પર્યાયો વ્યવસ્થિત સુનિશ્ચિત ક્રમબદ્ધ છે. એમાં આગુ પાછું અદલા બદલી ફેરફાર કરવા માટે કોઈ શક્તિમાન નથી. એ વસ્તુનું સ્વરૂપ છે. જેમ સમજીએ આપણે એક વાતને થોડીક, કે સમજો કોઈ વ્યક્તિનું નામ, કોઈ એક વ્યક્તિનું નામ મનસુખ છે, મનસુખ, અને એ મનસુખ 80 વર્ષની એની ઉંમર છે. કહીએ ને ભાઈ મનસુખ કેટલી ઉંમર તારી, તો એને કહ્યું કે મારી 80 વર્ષની ઉંમર છે. ઠીક છે ને? હવે એમાંથી આપણે વચ્ચેનું એક 40 વાળું વર્ષ મનસુખનું કાઢી નાખીએ. આખું એક વર્ષ મનસુખનું 40 વર્ષનું એને કેન્સલ કરી દઈએ. શું થશે? થશે શું? મનસુખ 80 વર્ષનું કહેવાશે? મનસુખના બે ટુકડા થઈ ગયા. સમજાય છે કે નહીં? વચ્ચેનું એક વર્ષ તમે કાઢી નાખ્યું એટલે એક વર્ષની જગ્યાએ 1 મહિનો મનસુખનો વચ્ચેથી કાઢી નાખો, તો બે ટુકડા થઈ ગયા ને. અને વચ્ચેનો એક સમય કાઢી નાખો મનસુખનો, તો એ મનસુખના બે ટુકડા થઈ ગયા. એક થી 40 વર્ષ વાળું મનસુખ, અને પછી એક સમય પછી વાળો બીજો મનસુખ. બે મનસુખ થયા ને. એવી રીતે અહીંયા સિદ્ધાંતમાં દરેક દ્રવ્યની, 6 દ્રવ્યની, ત્રણેય કાળની, ભૂત વર્તમાન ને ભવિષ્ય ત્રણેય કાળની પર્યાયો એક પછી એક સુનિશ્ચિત વ્યવસ્થિત ક્રમબદ્ધ ગોઠવાયેલી છે. જેમ મનસુખમાં કહ્યું કે 40 વર્ષ પછી 41મું જ આવશે, 40 પછી આપણે મનસુખનું 45મું લાવીએ, અને પછી પાછું 41 લાવીએ, અને પછી 60 લાવીએ, અને પછી 52 લાવીએ. આવું થાય? નહીં થાય ને. એમ અહીંયા 6 દ્રવ્યના ત્રણેય કાળની બધી જ પર્યાયો
વ્યવસ્થિત જે પ્રગટ થઈ ગઈ, વર્તમાનમાં જે પ્રગટ છે અને ભવિષ્યમાં જે પ્રગટ થવાની છે, હજુ પ્રગટ થઈ નથી પણ પ્રગટ થવાની છે, એ બધી જ વ્યવસ્થિત સુનિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલી છે. એમાંથી તમે એક પણ પર્યાયને આગી પાછી કરવાનો વિકલ્પ કરો છો તો પર્યાય તો આગી પાછી થતી નથી, પણ તમે અભિપ્રાયની અંદર દ્રવ્યના બે ટુકડા કરી દીધા. વાત એ સમજવાની છે. પર્યાય તો એના જે સુનિશ્ચિત સ્થાન છે, જેમ દ્રવ્ય ત્રિકાળી સત છે, એમ પર્યાય વર્તમાન સમયનું એ સ્વકાળનું સત છે. એક ત્રિકાળી સત અને એક ક્ષણિક સત. દ્રવ્ય જે છે એ ત્રિકાળી સત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ત્રણ કાળમાં ન થાય, એ ત્રિકાળી સત છે. અને પર્યાય જે છે એ ક્ષણિક સત છે. અને ક્ષણિક સત એનો અર્થ એ છે કે પર્યાયનો જે પ્રગટ થવાની જે જન્મ ક્ષણ છે, એ એનો પ્રગટ થવાનો જે સ્વકાલ જે જન્મ ક્ષણ છે ને, એ એનું સ્વકાલનું સત છે. એ પહેલા એ પર્યાય પ્રગટ નહીં થાય, એના પછી પ્રગટ નહીં થાય, અને એ સમયે પ્રગટ થયા વિના રહેશે. આ સ્વકાલનું સત છે. અને જે કહ્યું કે એને જો વચ્ચેથી તમે ખસેડવાનો વિકલ્પ કરો છો તો એ તો નહીં ખસે, પણ તમે તમારા અભિપ્રાયની અંદર દ્રવ્યને કાળથી ખંડિત કરી દીધું. જ્યારે સમ્યક દર્શનના વિષયમાં બતાવ્યું, ન દ્રવ્યેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલેણ ખંડયામી, ન ભાવેણ ખંડયામી. કાલથી ખંડિત કરી દીધું. સંભવ છે નહીં એ પ્રમાણે. તો આ સિદ્ધાંતની અંદર જીવ દ્રવ્યની અને અજીવ દ્રવ્યની, અને અજીવમાં મુખ્યત્વે આનો જે છે ને પૂદગલ દ્રવ્ય સાથે, એ બધી જ પર્યાયો જ્યારે ક્રમબદ્ધ છે, સુનિશ્ચિત છે, તો પછી આમાં ક્યાંય કશું જ કરવાનું રહેતું નથી. અને જે કુદરતની વ્યવસ્થા, પ્રકૃતિની વ્યવસ્થા છે, એકદમ વ્યવસ્થિત છે. તારે ખાલી એક્સેપ્ટ કરવાનું છે. હવે જ્યારે એમ કહેવામાં આવે છે કે આ બધું નક્કી જ છે, ભવિષ્ય, આપણે 2-3 દિવસથી રોજ કહીએ છીએ કે આને વધારે જે છે ને એનો નજર ભવિષ્ય ઉપર છે, કે આ બધું જો નક્કી જ હોય તો પછી અજ્ઞાની જીવને એમ લાગે છે કે તો પછી અમારા હાથમાં કશું રહ્યું નહીં. અને બીજા શબ્દોમાં કહીએ ને તો પછી અમારે પુરુષાર્થ શું કરવાનો, અથવા તો બીજી રીતે કહીએ તો પછી આ ક્રમબદ્ધ પર્યાયને માનવાથી પુરુષાર્થ ઉડી જાય છે. આ મોટો પ્રશ્ન. પુરુષાર્થ ઉડી જાય છે. કેમ? કેમ કે આનો સીધો તમે આમ વિચાર કરો તો ક્રમબદ્ધ પર્યાય અંદર બધું નક્કી છે, એટલે કશું કરવાનું રહેતું નથી. એટલે જેને અંદરમાં આ કરતા બુદ્ધિનું અંદરમાં અભિમાન સવાર થયેલું છે ને, એટલે એને જ્યારે એમ કહેવામાં આવે કે આ બધું નક્કી છે, તો એ સાંભળતા એના હાથમાં પછી કંઈ કરવાનું રહે નહીં, તો એમ સમજે છે કે આમાં તો પુરુષાર્થ ઉડી જાય છે. હવે સમજો જરા ધ્યાનથી વાત, કે આમાં પુરુષાર્થ નથી ઉડતો, પણ આ સિદ્ધાંતને સમજવાથી તારો મિથ્યા અહંકાર ઉડી જાય છે, તારું મિથ્યા અભિમાન નષ્ટ થઈ જાય છે. બરાબર ધ્યાનથી એક એક વાત સમજજો. તને
આ સમજવાથી તને એવું લાગે છે કે બધો પુરુષાર્થ ઉડી જાય છે, પુરુષાર્થ રહેતો નથી. પણ વાત એ છે કે તે પેલા મિથ્યા અભિમાનનું નામ પુરુષાર્થ આપ્યું છે. બહુ નાજુક વાત છે, સમજજો. પેલું મિથ્યા અહંકાર અભિમાન જે છે ને, કે મેં કર્યું માટે બધું થયું, હું કરું છું માટે થાય છે, હા, મેં આ બધું કર્યું, મેં આ બધું કર્યું, મેં છોકરાઓને ભણાવ્યા, મેં મોટા કર્યા, મેં ઠેકાણે પાડ્યા, મેં બધી વ્યવસ્થાઓ કરી આપી, અથવા તો ધંધા વ્યાપારમાં, હા, ભાઈ અમે ગામડેથી અમદાવાદમાં આવ્યા કે મુંબઈમાં આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા અને રાત દિવસ પાછું જોયા વગર એટલી બધી મહેનત કરી, એટલી બધી મહેનત કરી, એટલે આવ્યા હતા ત્યારે અમારી પાસે કશું નહોતું, અમે કેવી રીતે રહેતા હતા. આજે અમારી પાસે આટલો બધો વૈભવ થયો, આ છોકરાઓને ખબર ના પડે, હા, બાકી અમે કેવી રીતે આટલું બધું ભેગું કર્યું છે, રાત દિવસ પાછું વળીને જોયું નથી, ત્યારે આજે સ્ટેજે પહોંચ્યા છીએ. સમજાય છે કે નહીં? હા, એમને બધું નથી થઈ જતું જીતુભાઈ, આ એમ માને છે. હો, સમજાય છે કે નહીં? એમને આ છોકરાઓને એમ લાગે કે ના ના આ તો સીધા રાજગાદી બેસી ગયા છે, પણ અમે જે પરસેવા પાડ્યા છે, હા, અમે જે બધી મહેનત કરી છે અને આ સ્ટેજે પહોંચ્યા છીએ, કઈ આમ નથી કહેતું પેલું જાદુ લાકડીથી નથી થઈ ગયું આ બધું. કેટલી દોડધામ કરી છે, ભાગા ભાગી કરી છે, આ તે ભૂખ્યા તરસ્યા રહ્યા કેટલા બધા નહીં, હા, ત્યારે આ સ્ટેજે આવ્યા છીએ. આટલા રૂપિયા થઈ ગયા, વૈભવ થઈ ગયો. અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે, તમે આવા મોહમાં ન નાચો. પ્રવચન સારમાં છેલ્લે કહે છે, તમે આવા મોહમાં ન નાચો. કેમ? કેમ કે આ સિદ્ધાંત બતાવે છે કે તમે આમાં કશું જ નથી કર્યું. અને એક વાત કહું, જો કરી જ શકતા હોય ને, પોતાની પર્યાયની વાત કરીએ તો હું કહું છું, તમે પર્યાયમાં ફેરફાર કરી શકતા હોય તો અત્યારે હાલ કેવલ જ્ઞાનની પર્યાય લાવી દો ને. પર્યાયમાં તમે તમારી પર્યાયમાં ફેરફાર કરી શકતા હોય તો કેવલ જ્ઞાનની પર્યાય લાવી દો. कहने देना बेटा इसको थोड़ा. કેવલ જ્ઞાનની પર્યાય લાવી દો ને તમે. હવે તમે તમારી પર્યાયની અંદર પણ આગુ પાછું ફેરફાર કરવા માટે સમર્થ નથી અને આખી દુનિયાના કર્તૃત્વ એનો ભાર લઈને તમે ફરો છો, જ્યારે એનું પરિણામ સ્વતંત્ર છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે તો ત્યાં પ્રવચન સારમાં એ કહ્યું અને સમય સારમાં પણ છેલ્લે કહ્યું કે આ ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા થઈ નથી. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે આમાં કાંઈ નથી કર્યું. આને તો પેલી લગ્નની એક કંકોત્રી હોય ને, એની અંદર બધું ડ્રાફ્ટિંગ કર્યું હોય ને, તો એ સસ્પેન્સ રાખે. કેમ કે આપણા પછી બીજા કોઈને આ જતું રહે ને તો ડિક્લેર થઈ જાય. એટલે એ એમ માને છે કે આ બધું ડ્રાફ્ટિંગ મેં કર્યું ને આ બધું આ તે, તો કહે છે કે આવા મોહમાં તમે ન નાચો. અને જે તું જેને પુરુષાર્થ માને છે એ કહ્યું કે આ મિથ્યા અભિમાનનું નામ તે પુરુષાર્થ આપ્યું છે. ગુરુદેવશ્રી જેના માટે કહે છે કે ડબ્બાની અંદર કડવું કરિયાતું ભરેલું હોય, કડવું કરિયાતું ડબ્બામાં, અને બહારમાં સાકર એમ લખેલું હોય, સાકર, બરાબર સમજો. તો સાકર બહાર નામ લખ્યું, એથી કડવું કરિયાતું કઈ સાકર ના થઈ જાય. એમ આ કડવા કરિયાતા જેવો મિથ્યા અહંકાર, અને એનું નામ તે શું આપ્યું? તે એનું નામ પુરુષાર્થ આપ્યું છે નહીં પુરુષાર્થ, મિથ્યા અભિમાન છે. અને આ સિદ્ધાંતને સમજવાથી એની બધી માનેલી મિથ્યા માન્યતાઓના ભુક્કા બોલી જાય છે.
એની માનેલી બધી મિથ્યા માન્યતાઓ કોઈ રહેતી નથી. એટલે પછી એને આ થાય છે કે પછી આમાં તો પુરુષાર્થ ઉડી જાય છે. હવે તમારે જવાબ આપવાનો છે, આમાં પુરુષાર્થ ઉડે છે કે એનું મિથ્યા અભિમાન ઉડી જાય છે? શું નષ્ટ થાય છે? હા, પુરુષાર્થ ક્યાં ઉડી જાય છે? એનું મિથ્યા અભિમાન, મિથ્યાત્વ અને અનંતાનુબંધી ઉડી જાય છે, મિથ્યા અહંકાર ઉડી જાય છે. બીજો પ્રશ્ન, આ સિદ્ધાંતને સમજવાથી મિથ્યા અહંકાર એનો જે ઉડી જાય છે, મિથ્યા અભિમાન નષ્ટ થઈ જાય છે, તો એ સારું છે કે ખોટું છે? સારું છે કે ખોટું છે? સારી વાત છે ને. એને એનું નામ પુરુષાર્થ આપ્યું તે ખોટું હતું. અને આ સિદ્ધાંતને સમજવાથી મિથ્યા અહંકાર તો ઉડવો જ જોઈએ, અભિમાન તો નષ્ટ થવું જોઈએ. અને આ સ્વરૂપને સમજવાથી એનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ જાય છે. એટલે બીજા શબ્દોમાં કહ્યું તો મિથ્યાત્વ અને અનંત અનુબંધી નષ્ટ થઈ જાય છે. અને મિથ્યાત્વ અને અનંત અનુબંધી ગયા, એનો મતલબ સ્વભાવનો આશ્રય થયો તો જીવને સમ્યક દર્શન મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ. તો વાસ્તવમાં જોવામાં આવે તો આ સિદ્ધાંતને સમજવાથી પુરુષાર્થ ઉડી નથી જતો. બરાબર સમજો, મિથ્યા અભિમાન ઉડી જાય છે અને સાચો પુરુષાર્થ પ્રગટ થાય છે. સાચો પુરુષાર્થ પ્રગટ થાય છે. કેમ કે પુરુષાર્થ જે છે ને, પેલા સમજો, પુરુષાર્થ એ આત્માના વીર્ય ગુણની પર્યાય છે. એટલે પુરુષાર્થ જે છે એ પરનું લક્ષ્ય કરવાથી, પરની સામે જોવાથી પુરુષાર્થની પર્યાય પ્રગટ નહીં થાય. પુરુષાર્થ તો સ્વસન્મુખ દ્રષ્ટિ કરવાથી પુરુષાર્થ પ્રગટ થશે. કેમ કે પુરુષાર્થ તો એ વીર્ય ગુણની પર્યાય છે, સ્વરૂપની રચના જે થાય છે એ તો પરના લક્ષ્ય ક્યાંથી પુરુષાર્થ થશે? અને વધારે આગળ વાત કરીએ તો તું જે પુરુષાર્થની વાત કરે છે ને, તો એનો મતલબ તે થયો કે આપણા જિનેન્દ્ર ભગવાન ત્રિલોકીનાથ પરમાત્મા તો પરમાં કશું કરતા જ નથી. પરમાં નથી કરતા ને, કશું કાંઈ નથી કરતા, પર્યાયમાં નથી કરતા, પરમાય નથી કરતા. અને તું એને પુરુષાર્થ નામ આપે છે તો આપણા ભગવાન પુરુષાર્થ વગરના થઈ ગયા. લોજિક સમજાય છે કે નહીં? હા, ભગવાનને પુરુષાર્થ વગરના માનવા પડશે તારે. જ્યારે તું જ બોલે છે રોજ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, ભગવાનને અનંત પુરુષાર્થ વાળા તું કહે છે, અનંત વીર્ય વાળા કહે છે. અને ભગવાન પરનું તો કઈ કરતા નથી, તો બધાને ખબર છે. એનો મતલબ એ થયો કે પછી ભગવાનનો પુરુષાર્થ અનંત ના રહ્યો, મર્યાદિત થઈ ગયો. કેમ કે હજુ એને પરનું કરવાનું બાકી રહી ગયું, મર્યાદિત થઈ ગયો ને. એ તો ખોટું થયું. ભગવાનનો પુરુષાર્થ તો અપરિમિત છે, અપરિમિત છે, અનંત પુરુષાર્થ છે. તો પુરુષાર્થ જે છે સૌથી પહેલા એના સ્વરૂપને સમજવું જરૂરી છે. જે શ્રીમદ લખ્યું ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત. સમજો જરાક વાત એક એક કે આ સિદ્ધાંતને જીવ સમજે છે તો પછી એને એટલો વિશ્વાસ આવ્યો, પ્રીતિ આવી, નિર્ણય થયો, વિકલ્પ વાળા જ્ઞાનમાં એટલો દઢ નિર્ણય થયો. તો એ દઢ નિર્ણયના ફળમાં હવે આ જે ક્ષણિક પર્યાય જે છે એ પરદ્રવ્ય અને પોતાની જે ક્ષણિક પર્યાય જે છે ને, એના ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ અને પ્રવચન સારની 114 ગાથા પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે. તો જ્યાં સુધી પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ હતી ને, પર્યાયમાં, ત્યાં સુધી તો હજુ પર્યાય દ્રષ્ટિ હતી. અને આ ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપનો ખ્યાલ આવ્યો ને,
તો પછી હવે આ પર્યાય, એ પર્યાય ઉપર જેની નજર હતી ને ત્યાંથી દ્રષ્ટિ હટી અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ. સમજો, આપણે પાંચે સમવાય ઉભા કરીએ છીએ. હવે જ્યાં પાંચ સમવાયના નામ ખ્યાલ છે ને, સાંભળજો. જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ ને, તો જે સમયે દ્રવ્ય ઉપર અંદરમાં દ્રષ્ટિ ગઈ તો અંદરમાં પોતાનો ત્રિકાલી સ્વભાવ, જે બોલીએ હું પરમાત્મા છું, દ્રવ્ય સ્વભાવ. પાંચ સમયના નામ કયા કયા છે? હા, સમયના નામ બોલો છો, તે બહેનો બોલો છો પાંચ સમયના નામ. બોલો છો ભાઈઓ, બોલો છો પાંચ સમયના નામ. સાંભળો જરા, સાંભળો. શું છે આ? બહુ મજાના સિદ્ધાંતો છે કે જ્યાં જે સમયે પર્યાય અંદરમાં ગઈ ને એ વખતે પાંચે સમવાય થઈ ગયા. ત્યાં કે પર્યાય જ્યાં દ્રવ્યમાં ગઈ એ જ વખતે સ્વભાવ જે હતો ને એનો આશ્રય થયો ત્યાં, અને એ સ્વભાવ આવ્યો. અને જ્યાં પર્યાય અંદરમાં ગઈ ને, તો અહીંયા ગાડી એ સમ્યક દર્શનની જે રચના થઈ, તો સ્વભાવ આ પર્યાયનો અંદરમાં જવાનો જે આ પ્રક્રિયા જે ચાલી ને, તો એ આવી ગયો પુરુષાર્થ. સ્વભાવ સન્મુખ જે ઢળવું, એ આવી ગયો પુરુષાર્થ. સ્વભાવ પુરુષાર્થ, સમજો. અને પર્યાયમાં સમ્યક દર્શનની જે પ્રાપ્તિ થઈ ને, એ હોનહાર. હોનહારનું બીજું નામ છે ભવિતવ્ય. હોનહાર. અને એ સમયની પર્યાય, ક્રમબદ્ધ પર્યાય, કાળલબ્ધિ. કાળલબ્ધિ આવી. અને એ વખતે સામે દર્શન મોહ કર્મનો ઉપશમ થયો, નિમિત્ત આવી ગયું. ફરીથી ફરીથી પાંચે સમવાય થઈ ગયા. એટલા માટે કહીએ છીએ કે જ્યારે ગુરુદેવ શ્રી દ્વારા આ વાત જે છે ને, આ સમજો ને, આનો સિંહનાદ થયો. ઘણા એમ પણ કહેવા લાગ્યા કે આ ક્રમબદ્ધ પર્યાય કાનજી સ્વામીની ક્રમબદ્ધ પર્યાય છે. કાનજી સ્વામીની ક્રમબદ્ધ પર્યાય છે. ત્યારે મને કાલે વિચાર આવ્યો, કાનજી સ્વામીની ક્રમબદ્ધ. નવીનભાઈ, તમારી પર્યાય ક્રમબદ્ધ છે કે ક્રમભંગ છે? હા, રમેશભાઈ, તમારી પર્યાય ક્રમબદ્ધ છે કે ક્રમભંગ છે? હા, બરોબર કે બહેનો, તમારી પર્યાય ક્રમબદ્ધ છે કે ક્રમભંગ છે? ક્રમબદ્ધ છે ને. તો કાનજી સ્વામીની ક્રમબદ્ધ પર્યાય, કાનજી સ્વામીની પર્યાય ક્રમબદ્ધ. મારો કહેવાનો ભાવ ખ્યાલ આવે છે ને? આ તો કાનજી સ્વામીની ક્રમબદ્ધ. અરે કાનજી સ્વામીની ક્રમબદ્ધ પર્યાય નહીં. હા, સમજાય છે કે નહીં? હા, જેને આ વાત નથી બેસતી ને એની પર્યાય પણ કેવી છે? ક્રમબદ્ધ છે. ક્રમભંગ નથી હોતી. કોઈ પણ પર્યાયનો ક્રમભંગ નથી હોતો. ખ્યાલ આવે છે કે નહીં? હા, કોઈ વળીએ કહે કે આ કાનજી સ્વામીએ આ ક્રમબદ્ધ પર્યાય નવી કાઢી. નવી કાઢી છે તો નવી છે કે અનાદિથી છે? હા, દ્રવ્ય ક્યારથી છે? દ્રવ્ય અને આ પર્યાયનો પ્રવાહ ક્રમ ક્યારથી છે? અનાદિથી છે. તો નવી ક્યાં કાઢી છે? અનાદિથી છે ને અનંત કાળ સુધી રહે છે. ગુરુદેવશ્રી બે વાત કરે છે કે બધા એમ કે છે સોનગઢ થી બે વાત નવી આવી છે. એક કારણ શુદ્ધ પર્યાય અને એક ક્રમબદ્ધ પર્યાય. હા, કારણ શુદ્ધ પર્યાય અને ક્રમબદ્ધ પર્યાય નવી નથી ભાઈ. પણ આ વાત ચાલતી નહોતી ને, ચાલતી નહોતી. હા, લુપ્ત થઈ ગઈ હતી. અને આ વાત ફરીથી જાહેર થઈ એટલે બધાએ ના સાંભળ્યું હોય ને, એટલે એકદમ પહેલી વાર સાંભળે એટલે એમ લાગે કે આ કાનજી સ્વામી બે નવી પર્યાયો કાઢી. બે નવી પર્યાય. કેમ કે અત્યાર સુધી તો પેલી ઉત્પાદ વ્યય વાળું સાંભળ્યું હતું કે ગુણ પર્યાય દ્રવ્યમ. એ પર્યાય સાંભળી હતી. ભાઈ મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, આ જ્ઞાન ગુણની પર્યાય સાંભળ્યું હતું. પણ આ ક્રમબદ્ધ પર્યાય વળી ક્યાંથી આવી? અને કારણ શુદ્ધ પર્યાય ક્યાંથી આવી? સમજાય છે કે નહીં? હા, કારણ શુદ્ધ પર્યાય જે છે ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. નિયમ સાની 15મી ગાથા. અને આ જે ક્રમબદ્ધ પર્યાય જે છે એ 6 દ્રવ્યોના પરિણમનની વ્યવસ્થાનું નામ ક્રમબદ્ધ પર્યાય છે. આ ઉત્પાદ વ્યય સ્વરૂપ હોય છે. સમજાય છે કે નહીં? સમજો જરાક. જ્યારે આ વાત આવી ને એટલે ઘણા એમ કહેવા લાગ્યા કે ભાઈ આ તો ક્રમબદ્ધમાં તો જે કાળે જે થવાનું છે એ થશે.
એટલે આ તો નિયતવાદ છે, ગોમટ સારનો નિયતવાદ. સાંભળજો જરા, કેમ કે હું તમને 5 સમવાયની સાથે જોડીને કહી રહ્યો છું કે ગોમટ સારની અંદર 363 પાખંડ મતની વાત આવે છે. 363 પાખંડ મત, એ તો ખબર છે ને. એમાં એક નિયતવાદ આવે છે, અને એ ગોમટ સારમાં જે નિયતવાદની વાત છે ને, એ એકાંત નિયતવાદ છે. એકાંત નિયતવાદ એટલે શું? કઈ જે કાળે જે બનવાનું હશે બનશે, જે કાળે જે બનવાનું હશે બનશે, પણ એની અંદર 5 સમવાય નથી આવતા. ફરીથી, એકાંત નિયતવાદ એટલે જે ગોમટ સારનો જે નિયતવાદ જે છે ને, એ પુરુષાર્થની વાત ત્યાં નથી, એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિની વાત છે. ફરીથી, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ એટલે ખબર પડે ગ્રહિત કોને કહેવાય? ગ્રહિત એટલે શું? નવું ગ્રહણ કરેલું, નવું ગ્રહણ કરેલું. તો ગોમટ સારની અંદર જે નિયતવાદની વાત છે કે બધું નક્કી છે, એ બધું નક્કી જે વાત આવે છે ને, એ તો નવું ગ્રહણ કરેલું મિથ્યાત્વ છે. કેમ કે એમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય ને પુરુષાર્થ એ બધું એની અંદર આવતું નથી. ત્યારે આ વાત ગુરુદેવ શ્રી દ્વારા આવી ત્યારે ઘણા એમ કહ્યું કે આ તો ગોમટ સારનો નિયતવાદ છે. રાજેશભાઈ શું કહ્યું? ગોમટ સારનો નિયતવાદ છે, આ તો એકાંત નિયતવાદ છે. ત્યારે ગુરુદેવ શ્રીએ કહ્યું કે ના, ગોમટ સારનો નિયતવાદ જે છે ને, એ તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિનો નિયતવાદ છે. અને આ નિયતવાદ જે છે ને, એ સમ્યક નિયતવાદ છે. આ પુરુષાર્થ આમાં ભેગો સમાયેલો છે. આમાં 5 સમવાય ગર્ભિત છે, 5 સમવાય. એટલે આની અંદર જ્યારે બરાબર સમજો, જ્યારે કાળ લબ્ધિની મુખ્યતાથી વાત કરતા હોઈએ એ વખતે બાકીના 4 સમવાય ગૌણ કર્યા છે. જ્યારે પુરુષાર્થને વાત કરતા હોઈએ એ વખતે બાકીના 4 સમવાયને ગૌણ કર્યા છે. જ્યારે ભવિતવ્યતાને મુખ્ય કરતા હોઈએ ત્યારે બાકીના 4 સમવાયને ગૌણ કર્યા છે. સમજાય છે કે નહીં? એટલા માટે તમને કહું છું, કાલે થોડી વાત ટચ કરી હતી, પ્રવચન સારની અંદર કાળ નય ને અકાળ નયની વાત આવે છે. કેમ કે આપણે આ પુરુષાર્થના રિલેટેડ બધી વાત કરી રહ્યા છીએ. પ્રવચન સારમાં કાળ નય ને અકાળ નયની વાત આવે છે. ત્યારે આ પ્રશ્ન આવ્યો કે કાળ નય ને અકાળ નયની 2 વાત આવે છે. તો ત્યાં જીવો એમ કહેવા લાગ્યા કે કાળ નયની અપેક્ષાએ બધું ક્રમબદ્ધ થાય છે, અને અકાળ નયની અપેક્ષાએ બધું ક્રમભંગ થાય છે. ધ્યાનથી સમજો, થોડો ઈશારો કરીને આગળ વધીએ છીએ. કાળ નયની અપેક્ષાએ બધું ક્રમબદ્ધ, અને એક અકાળ નય છે એની અંદર એ અપેક્ષાએ બધું આગળ પાછળ પણ થઈ શકે. ત્યારે ગુરુદેવ શ્રીએ કહ્યું કે જો જે કાળ નયની અંદર સ્વકાલ કાળ નામના સમવાયની મુખ્યતા છે. અકાળ નયનો અર્થ અકાળમાં કાર્ય થાય છે એવું નથી. એનો કાળ નહોતો, સ્વકાલ નહોતો, ક્રમબદ્ધ નહોતું અને થઈ ગયું, એવો અકાળનો અર્થ નથી. અકાળનો અર્થ એવો છે કે કાળ નામના સમવાયને ત્યાં ગૌણ કર્યો અને બાકીના સમવાયને મુખ્ય કર્યા છે. નથી કહેતા કે ભાઈ સમજો જરા, કોઈ વ્યક્તિનું 90 વર્ષમાં મરણ થાય તો તમે શું કહેશો? એક્સિડેન્ટલી ડેથ થઈ ગયું એવું કહેશો? અકસ્માત મરણ એવું કહેશો? 90 વર્ષે મરણ થાય ને કે ભાઈ હવે એમનો કાળ પાકી ગયો હતો, અથવા એમ કહેજો ભાઈ હવે શું કહે છે ને, આપણે એનું નથી કહેતા કે શું કહીશું, એજ થઈ ગઈ હતી હવે, અને એકદમ 20-22 વર્ષમાં એક્સિડેન્ટથી મરણ થઈ જાય તો શું કહીશું? ખબર નહીં એકદમ શું થઈ ગયું, એકદમ શું. 90 વર્ષમાં કોઈ એમ કે એકદમ શું થઈ ગયું? હા, 90 વર્ષમાં તો કોઈ નહીં કે એકદમ શું થઈ ગયું. અને 20 વર્ષમાં એક્સિડેન્ટથી મરણ થાય, હા, ખબર નહીં એકદમ શું થઈ ગયું, ખબર જ ના પડી. તો એકદમ શું થઈ ગયું, અકસ્માત થઈ ગયું, તો એ સ્વકાલમાં થયું છે કે અકાલમાં થયું છે? સ્વકાલમાં થયું, અકાલમાં? એ પણ સ્વકાળમાં જ થયું છે, પણ ત્યાં નિમિત્ત નામનું સમવાય મુખ્ય કર્યું છે. અકાળ એટલે કાળ નામનું બીજું એક ફેક્ટર છે, એને ત્યાં મુખ્ય કર્યું, એને મુખ્ય કર્યું છે. સમજાય છે કે નહીં? એટલે
આ બે વાત બરાબર સમજજો જરા. આ બે વાતો આવી. દીક્ષા અંગીકાર કર્યા પછી 82 ની સાલમાં એક વાત આવી કે ભગવાનના જ્ઞાનમાં કેવડીએ દીઠું હશે એમ થશે. આપણે મેં પહેલા દિવસે તમને 3 બતાવ્યા હતા. કેવળ જ્ઞાન, ક્રમબદ્ધ પર્યાય અને મારો સર્વજ્ઞ સ્વભાવ. તો આ બે વાત આગળ આવે છે, સમજજો. ઘણા એમ કહે છે કે ભાઈ ભગવાનના જ્ઞાનમાં જ્યારે અમારો મોક્ષ થવાનું દેખાયું હશે ત્યારે થશે. ભગવાનના જ્ઞાનમાં જ્યારે અમારો મોક્ષ થવાનું, સમ્યક દર્શન થવાનું દેખાયું હશે ત્યારે થશે. વાત સાચી છે કે ખોટી? વાત સાચી છે કે ખોટી? હા, બરાબર સમજો છો? તો સાચી છે. ભગવાનના જ્ઞાનમાં અમારો જ્યારે મોક્ષ થવાનો દેખાયું હશે ત્યારે જ થશે. ઓકે. પછી બીજી વાત આ કરે છે કે અમારા, મને ક્રમબદ્ધનો સિદ્ધાંત ખરેખર બહુ જ ગમી ગયો. સમજો, હું જુદી રીતે કહેવા માંગુ છું. હા, મને ક્રમબદ્ધનો સિદ્ધાંત બહુ ગમી ગયો. કેમ? કેમ કે એમાં મારા ક્રમબદ્ધમાં જ્યારે સમ્યક દર્શન થવાનું લખ્યું હશે, મારી કાળ લબ્ધિ, મારા કર્મબદ્ધમાં જ્યારે સમ્યક દર્શન થવાનું લખ્યું હશે ને ત્યારે થશે ને. એ પહેલા તો નહીં થાય. તમે રોજ કહો છો પહેલા નહીં થાય, પછી નહીં થાય, ને એ સમય થયા વગર રહેશે નહીં. એટલે મારા ક્રમબદ્ધમાં જ્યારે સમ્યક દર્શન થવાનું લખ્યું હશે ને ત્યારે થશે. ખોટો શું કામ પુરુષાર્થ કરવાનો? પ્રશ્ન સમજજો જરા, ત્યારે તમને ખ્યાલ આવશે. પછીનો જવાબ આપીએ છે. અને હું તમને જવાબ પૂછી શકું? આવું તમને કોઈ કે હા, કેમ કે શિબિર છે ને, કે ભાઈ મારા ક્રમબદ્ધમાં જ્યારે સમ્યક દર્શન થવાનું લખ્યું હશે ત્યારે થશે. સાચું છે કે ખોટું છે? હા, શાંતિભાઈ, બાત સમજ में आती है ना? હા, કે મારા ક્રમબદ્ધમાં જ્યારે સમ્યક દર્શન થવાનું લખ્યું હશે ત્યારે થશે. એક વાત. અને બીજી વાત, ભગવાનના જ્ઞાનમાં જ્યારે મને સમ્યક દર્શન થવાનું દેખાયું હશે ને ત્યારે જ થવાનું છે. એ પહેલા તો થવાનું નથી. બરાબર છે કે ના? બે વાત સમજાય છે કે નહીં? આ સમજો. ના એક કેવળ જ્ઞાનના સ્વરૂપને સમજે છે, ના ક્રમબદ્ધના સ્વરૂપને સમજે છે. અને એ બંનેના નામ લઈ સ્વચ્છંતાનું પોષણ કરે છે. બંનેનું નામ લઈને સ્વચ્છંતાનું પોષણ કરે છે. નામ, ખરી વાત તો એ છે કે નામ ભગવાનનું અને સિદ્ધાંતનું લઈ અને પોતાનું અંદરમાં ભગવાન બનવાનું કામ કરે તો બરાબર છે. પણ નામ ભગવાનનું અને નામ સિદ્ધાંતનું લઈ અને પોષણ સ્વચ્છંતાનું કરે છે. સાંભળો જરાક વાત. આપણે પેજ નથી ખોલાવતા. ગુરુદેવશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો છે. પછી આપણે આ 5 સમવાયને રિલેટેડ બધી ચર્ચા કરી રહ્યા છીએ કે તું જે કહે છે ને કે ભાઈ અમારા ક્રમબદ્ધમાં જ્યારે સમ્યક દર્શન થવાનું હશે ત્યારે થશે. ઓકે, ઠીક છે. તું ક્રમબદ્ધને માને છે? હા, ક્રમબદ્ધને માનું છું એટલે તો કહું છું કે જ્યારે સમ્યક દર્શન થવાનું હશે ત્યારે જ થશે. ભગવાનના જ્ઞાનમાં જ્યારે દેખાવ્યું હશે ત્યારે થશે. ભગવાનને માનું છું ને ક્રમબદ્ધને માનું છું. ઓકે. બીજો પ્રશ્ન છે અમારો તને, ખાલી સમ્યક દર્શનની પર્યાય માટે ક્રમબદ્ધ માને છે કે એ સિવાયની બાકીની બધી પર્યાયો માટે તું ક્રમબદ્ધ માને છે કે નથી માનતો? કેમ ઢીલા પડી ગયા? હસમુખભાઈ, સમજાય છે વાત? હા, વસંતભાઈ, સમ્યક દર્શનની પર્યાય જ્યારે ક્રમબદ્ધમાં થવાની હશે ત્યારે થશે. ઓકે, ડન. પણ એ સિવાયની, કેમ કે તું ક્રમબદ્ધને માને છે, બરાબર? હવે એ સિવાયની બાકીની જે બધી પર્યાયો જે છે એ ક્રમબદ્ધ થશે કે આડી અવળી થશે? હા, ક્રમબદ્ધ કે આડી અવળી? ક્રમબદ્ધ ને. અચ્છા, ક્રમબદ્ધ. અચ્છા, ક્રમબદ્ધ થશે ને તો તું પછી એ બાકીના બીજા બધા કાર્યો માટે પુરુષાર્થ કરે છે કે નથી કરતો? કે હાથ જોડીને બેસી રહેશે? વાત સમજાય છે કે નહીં? તારે ભાઈ જો ક્રમબદ્ધ સમ્યક દર્શનમાં ક્રમબદ્ધ, તો બીજા બધા કાર્યોની અંદર પણ શું હોવું જોઈએ? ખ્યાલ આવે છે કે નહીં?
કાલે મેં એક વાત કરી હતી બીજી થોડી છેલ્લે કદાચ સવાના કે આ ક્રમબદ્ધ પર્યાય લોકમાં કહે ને કઈ ખરાબ ઘટના વગેરે બની ગઈ, કોઈ મરણ થઈ ગયું, નાની ઉંમરમાં આવ્યું, અથવા તો ધંધામાં મોટા નુકસાન વગેરે થઈ ગયા, તો પછી 3 વાતો આવે કઈ હતી ને. એક તો એમ કે જુઓ ભાઈ, હવે ભગવાનને જે ગમ્યું એ ખરું, હવે તમે બહુ વલોપાત ના કરો. એક તો ભગવાનને આગળ કરીને થોડું આશ્વાસન આપે. બીજા એક એવું કહે કે ભાઈ તમારા શું થાય, હવે આપણા કર્મમાં એવું લખેલું હશે, આપણા કર્મમાં જ એવું લખેલું હશે, એટલે શું થાય, હવે આ બીજો કોઈ ઉપાય છે? કર્મની આગળ કોઈનું કંઈ ચાલતું નથી. સમજાય છે કે નહીં? એમ કરીને સાંત્વના આપે. ત્રીજા એવા છે આ ભાઈ, હવે તમે બધું બહુ આર્ત ધ્યાન ના કરો, ખોટા ધ્યાન. ક્રમબદ્ધમાં થવાનું હતું, થઈ ગયું. હવે તમે ખોટી આકુળતા અને ખોટું આર્ત ધ્યાન આ બધું ના કરો. તમે ખોટા પાપ બાંધો છો. ક્રમબદ્ધમાં થવાનું તો થઈ ગયું. હવે વાત એ છે કે એ જે પેલો ઇન્સિડન્ટ બન્યો, સમજાય છે કે નહીં, જે પાપના ઉદય વાળો એક ઇન્સિડન્ટ બન્યો, અને એના જે આર્ત ધ્યાનના પરિણામ થયા, એ માટે તમે ક્રમબદ્ધનો આધાર લીધો અને એને થોડો રિલેક્સ કર્યો. ગંભીર વાત તમારી સાથે શેર કરી રહ્યો છું, સમજો. એને રિલેક્સ કર્યો. એટલે કસાય મંદ થઈ. રિલેક્સ નો અર્થ એની કસાય શું થઈ? થોડી મંદ પડી. તો ક્રમબદ્ધ પર્યાયની વેલ્યુ આવા પર્ટિક્યુલરલી ઇન્સિડન્ટ માટે ખાલી કસાયની મંદતા કરવા માટે ક્રમબદ્ધ પર્યાય છે, કે કસાયનો અભાવ કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે ક્રમબદ્ધ પર્યાય છે? જોરથી બોલો જરા. ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપને સમજવાના ફળમાં તો જીવ અંદરમાં અકસાય સ્વભાવી પોતાના આત્માનો આશ્રય લઈ અને વીતરાગ અને સર્વજ્ઞ દશા પ્રગટ કરવા માટે ક્રમબદ્ધ પર્યાય છે. સમજાય છે કે નહીં? અને પર્ટિક્યુલરલી એટલા દિવસો માટે ભાઈ ક્રમબદ્ધમાં જે થવાનું છે ક્રમબદ્ધમાં, પછી પાછો પુણ્યનો ઉદય આવ્યો, અને પુણ્યનો ઉદય આવ્યો ને બધું સમજાય છે કે નહીં? તો પછી ક્રમબદ્ધ ક્યાં ગઈ ક્રમબદ્ધ? એનો મતલબ લૌકિકમાં પેલી જેમ 2 વાતો થઈ ને એવી રીતે આ ક્રમબદ્ધ નો ઉપયોગ કર્યો છે. અમારી કાલે જ વાત થઈ હતી કે આ વખતે સિનિયર સિટીઝન ની અંદર એકદમ સુપર સિનિયર સિટીઝન ઓછા છે, એટલે બધા યંગસ્ટર વાળા સિનિયર સિટીઝન વધારે છે, એટલે થોડોક વધારે આનંદનો વિષય છે. સમજાય છે કે નહીં? બધા ગ્રાસ પકડે છે, વસ્તુ સારી રીતે છે, સારી વાત છે. સમજો જરા. ગુરુદેવ, હું પેજ નથી ખોલતો, વાંચીશ કદાચ એની અંદરથી. સાંભળજો. હું ગુરુદેવનો આધાર લઈને વાંચું, એટલે તમને વધારે આમાં તો નથી ખોલાતા, કેમ કે એને થોડો ટાઈમ લાગશે કદાચ. જો પ્રવચન રત્નાકર ભાગની અંદર આપી છે આ વાત, બહુ સરસ વાત છે. આવું વાત કરી છે ત્યાં. अच्छा खुल गया છે, बहुत बढ़िया. चलो पेज नंबर निकालो आप, 236. એમને કહીને તો આવે તો સરસ. 236. हाँ, એમાં નીચે आ जाइए. થઈ ગયું? સાંભળજો હવે જરા. કાળ લબ્ધિ પાકશે એટલે સાધ્યપણું પ્રગટી જશે. સમજી ગયા ને? આ 5 સમવાયમાંથી આને મુખ્ય કોને કર્યું સુનિલભાઈ? કાળ લબ્ધિને મુખ્ય કર્યું. અમારા ક્રમબદ્ધમાં જ્યારે મોક્ષ માર્ગ પ્રગટ થવાનો છે ત્યારે થશે. સાધક દશા જ્યારે ક્રમબદ્ધમાં થવાની હશે ત્યારે થશે. સમજાય છે કે નહીં? અને ટોડરમલજી સાહેબ યાદ આવે છે એટલા માટે 5 સમવાયમાં વાત કરી એમને. કાળ લબ્ધિ અને ભવિતવ્યતા તો કોઈ વસ્તુ જ નથી. વાત ઉડાડી દીધી ને. કાળ ભવિતવ્યતા તો કોઈ વસ્તુ નથી. પુરુષાર્થ ત્યાં ટોડરમલજી સાહેબે પુરુષાર્થ વાળા ફેક્ટરને આગળ કર્યું. ત્યાં આગળ
તું પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને દોષ કર્મમાં લગાવે છે. તારે તો કશું કરવું નથી. અને શ્રીમદજીએ લખ્યું, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આતા. મારા ભવ ભગવાને જેટલા જોયા હશે એટલા તો મારે કરવા જ પડશે. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આ. તમે પુરુષાર્થ ને સાઈડમાં ના કરો. શ્રીમદજી કહે છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ. આમાં બે વસ્તુ આવી ગઈ. પેલો જે પરદ્રવ્યમાં હું કરું છું માટે થાય છે જે અહંકાર, એ અહંકારનું નામ પુરુષાર્થ આપ્યું હતું ને, એને ઉડાડી દો. એ પુરુષાર્થ નથી. અને સાચો પુરુષાર્થ આવી રીતે છે. સાંભળજો જરાક ભાઈ. જો તું શાસ્ત્રમાંથી ધારણામાં લઈને કાળ લબ્ધિની કોરી વાતો કરે છે, પણ એનો શું અર્થ છે? એથી કઈ સાધ્ય નથી. ખાલી ક્રમબંધની વાતો કરવાથી કઈ મેળ નહીં પડે. જ્યારે અંદરમાં એકાગ્ર થઈને સ્વભાવનું ભાન કરે ત્યારે કાળ લબ્ધિનું, આ ક્રમબદ્ધ પર્યાયનું સાચું જ્ઞાન થાય છે. આ તો સીધો તું દ્રવ્યમાં નથી જઈ શકતો ને, એટલે અમારે તને ક્રમબદ્ધ પર્યાયના માધ્યમથી સમજાવવું પડે છે. ક્રમબદ્ધ પર્યાય તો મિરર છે. મેં પહેલા દિવસે કહ્યું હતું ને, આપણને આ ચહેરો નથી દેખાતો. ચહેરો નથી દેખાતો તો આપણે દર્પણનું આલંબન લેવું પડે છે. પણ દર્પણનું આલંબન લઈએ છે પણ મુખ્યતા ચહેરાની છે, દર્પણની નથી. આ ક્રમબદ્ધ પર્યાય તો મિરર છે. મારા દ્રવ્ય સ્વભાવને જોવા મુખ્યતા આની છે, એ છે. જો 72ની સાલમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો દીક્ષાંગીકાર કર્યા પછી સંપ્રદાયમાં 2 વર્ષ પછી, કે કેવડીએ દીઠું હશે તે થશે. આ બીજી વાત. ભગવાનના જ્ઞાનમાં દેખાયું હશે ને ત્યારે અમારો મોક્ષ થશે. ત્યારે કહ્યું હતું કે જેની પર્યાયમાં દિવ્ય કેવળ જ્ઞાન પ્રગટ્યું છે ને, જેમાં આખો આ લોકાલોક તો શું એનાથી અનંત ગુણો લોકાલોક હોય તો એ જણાઈ જાય, એવા કેવલી ભગવાનની સત્તાનો તમને સ્વીકાર છે? એની સત્તાનો સ્વીકાર કઈ પર કેવલી કે પર્યાયની સન્મુખ થઈને થઈ શકતો નથી. એની સત્તાનો સ્વીકાર એટલે કેવળ જ્ઞાનનો ને ક્રમબદ્ધનો સ્વીકાર તો નિજ ચૈતન્ય સ્વભાવની, સર્વજ્ઞ સ્વભાવની સન્મુખ થવાથી જ થાય છે. અને ત્યારે કાળલબ્ધિ પાકી જાય છે. થયું ને, અંદરમાં ગયા ને સમ્યક દર્શન થયું, સ્વભાવ પણ આવી ગયો, પુરુષાર્થ પણ આવી ગયો, કાળલબ્ધિ પણ આવી ગઈ, સમ્યક દર્શન થયું, હોનહાર થઈ ગઈ, અને આ બાજુ દર્શન મોહ કર્મનો ઉપશમ થયું. 5 સમવાય મળી ગયા. એનું નામ છે આ સમ્યક નિયતિવાદ છે. સમ્યક એકાંત નિયત મિથ્યા દ્રષ્ટિનો ગ્રહિત મિથ્યાત્વનો ગોમટસારનો નિયતવાદ નથી. આ સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષાનો નિયતવાદ છે. બપોરના સેશનમાં લઈશું આપણે. સ્વામી કાર્તિક સમ્યક નિયતિવાદ છે, સમ્યક દ્રષ્ટિનો નિયતવાદ છે. આ મિથ્યા દ્રષ્ટિનો નથી. આ જો એની સત્તાનું, એની કાળલબ્ધિ પાકી જાય છે. સર્વજ્ઞ સ્વભાવની દ્રષ્ટિમાં, આ અંદરમાં મારો સર્વજ્ઞ સ્વભાવની દ્રષ્ટિમાં સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે. આ સર્વજ્ઞ ભગવાન છે એમનો સ્વીકાર થાય છે, અને ક્રમબદ્ધ પર્યાયનો પણ સ્વીકાર થાય. સર્વજ્ઞતાનો સ્વીકાર કરનારની દ્રષ્ટિ થતા કાળલબ્ધિ પાકી જાય છે. શ્રીમદજીએ કહ્યું છે ને, બોલો જો સાથે, જો ઈચ્છો પરમાર્થ, જો રિયલમાં તમે સુખી થવા માંગતા હોય, નિશ્ચિંત થવા માંગતા હોય, ભગવાન બનવા માંગતા હોય તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ, ભગવાને એમના જ્ઞાનમાં જેટલા ભવ જોયા છે એટલા મારે કરવા પડશે. એવા ભવોને તમે આગળ ના કરો. ભવ વિનાનો ભગવાન આત્મા છે એને આગળ કરો, એમ કેવું છે. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં, આત્મા પુરુષાર્થને તમે સાઈડમાં ના કરો. આગળ કહે છે, બહુ સાંભળજો, ઇમ્પોર્ટન્ટ વાત આવી રહી છે. ભગવાને દીઠું હશે તે થશે, એમ કાળલબ્ધિ અને ભવ સ્થિતિનું નામ લઈ તું સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થને છેદીસમાં ભગવાન આત્માના યથાર્થ શ્રદ્ધાનો પુરુષાર્થ જાગૃત કર. હવે આ સંસારમાં ધન રડવા જાય ત્યાં તો કાળલબ્ધિ હશે તો પૈસા મળશે એમ કહેતો નથી. બરાબર છે ને? વાત કેટલી સરસ વાત મૂકી છે. મેં પહેલા એટલા માટે કહ્યું કે એ સમ્યક દર્શન માટે તો શું બોલે છે કે અમારી કાળલબ્ધિ જ્યારે પાકશે ત્યારે સમ્યક દર્શન થશે.
અમને ક્રમબદ્ધનો સિદ્ધાંત બહુ ગમી ગયો. ભગવાનના જ્ઞાનમાં જ્યારે દેખાયું હશે ત્યારે સમ્યક દર્શન થશે. ઓકે, એગ્રી. તમે માનો છો ને ક્રમબદ્ધને કે હા અમારી કાર્ડ લબ્ધિ પાકશે ત્યારે સમ્યક દર્શન થશે. તો પછી પૈસા એ પણ કાર્ડ લબ્ધિ પાકશે ત્યારે મળશે ને. હવે સાંભળજો પુરુષાર્થની કેવી રીતે ગુરુદેવજી સમજાવે છે. કેમ કે જો ઘણા બધાનો આ પ્રશ્ન છે કે પછી આમાં પુરુષાર્થનું કેવી રીતે શું સમજવાનું. ક્રમબદ્ધમાં તો પુરુષાર્થ આ ગુરુદેવશ્રી અહીંયા જે ન્યાય આપ્યો છે ને, હું વિશ્વાસથી કહું છું તમને જે સેટિસ્ફેક્શન થશે ને, તમે બિલીવ નહીં કરો એવું સેટિસ્ફેક્શન થશે. સાંભળજો, સંસારમાં ધન રડવા જાય ત્યાં તો કાળ લબ્ધિ હશે તો પૈસા મળશે એમ કહેતો નથી. ત્યાં કાળ લબ્ધિની રાહ જોઈને બેસી રહેતો નથી. એક વાત. બીજી વાત, જમવાના કાળે જમવાનો કાળ પાકશે ત્યારે જવાશે એમ તું શું વિચારે છે? ના, ત્યાં તો શું લખ્યું છે બોલો? ત્યાં તો પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે. પછી શું લખ્યું છે બોલો? ભલે ભોજન તો એના કાળે એના કારણે આવે છે, પણ તું એવો પ્રયત્ન તો કરે છે ને. જાતિનો પુરુષાર્થ પ્રયત્ન કરે છે કે નહીં? સાંભળજો, ખાવા પીવા આદિની બધી જળની ક્રિયા એ આત્માની નહીં, છતાં આમ કરું તેમ કરું એમ રાગ તો કરે છે ને. તેવી જ રીતે આત્મ ઉપલબ્ધિ માટે, સમ્યક દર્શન માટે અંતરમાં પુરુષાર્થ માંડીને આત્માનો અનુભવ પ્રગટ કરવો પડશે. નિજ ભગવાનનું આરાધન કરવા અને રાગનો વિકારનો ભૂક્કો બોલાવવા અખંડ ચૈતન્ય પ્રભુની અખંડ દ્રષ્ટિ સાધીને અખંડપણે અંતર રમણતાનો પુરુષાર્થ કરવો પડશે. અહીં કહે છે આવો અંતર પુરુષાર્થ જેણે પ્રગટ કર્યો છે તે જ્ઞાની છે. હવે સમજો જરાક આ વાતને, શું કહેવું છે ગુરુદેવશ્રીનું. સમજો કે જે ધન રડવાની વાત આવી એ તો ક્રમબદ્ધમાં આવવાનું હશે તો જ આવશે. ભોજનની વાત આવી તો કોળીઓ ક્રમબદ્ધમાં જવાનું હશે તો જ જશે. તમે પેલી પાર્ટીને ધંધા માટે ફોન કરો છો ને, સાંભળજો જરા, ધંધા માટે ફોન કરો તો અહીંયા ફોન પડ્યો છે તો ક્રમબદ્ધમાં ફોન આવવાનો હશે તો આવશે ત્યાંથી ગાડી. ત્યાંથી ફોન ક્રમબદ્ધમાં અહીંયા આવવાનો હશે તો, અને અહીંયાથી પણ ક્રમબદ્ધમાં બોલાવાનું હશે તો બોલાશે. ક્રમબદ્ધમાં ફોન, ભાઈ તમે ક્રમબદ્ધને માનો છો ને? બરાબર છે કે નહીં? હા, ક્રમબદ્ધમાં આવવાનો હશે તો થશે. વાત તો સાચી છે ને. હવે અહીંયા ગુરુદેવશ્રીને એ કેવું છે કે એના રિલેટેડ થશે તો બધું ક્રમ, પણ એના રિલેટેડ તમે એ જાતિનો પુરુષાર્થ કરો છો. એ સાચો પુરુષાર્થ નથી, પણ સમજ આ દ્રષ્ટાંત છે. એના રિલેટેડ તમે એ જાતિના વિકલ્પો કરો છો. રિલેટેડ સમજી ગયા ને? ભોજન બનાવવું છે તો ભાઈ આજે રોટલી બનાવી છે, બપોરના મેનુમાં રોટલી, તો પછી તમે સ્ટોર રૂમ ખોલ્યો, ઘઉંનો ડબ્બો કાઢ્યો, ઘઉં પેલા શું કે લોટ કાઢ્યો, પછી ચાળણી લીધી, પછી આમ કર્યું, પછી લોટ બાંધ્યો, પછી આ કર્યું. નહીં, એ તો ક્રમબદ્ધમાં સ્ટોર રૂમ ખુલવાનો છે તો ખુલશે, લોટનો ડબ્બો ખુલવાનો હશે તો ખુલશે, ચડાવવાનું હશે તો ક્રમબદ્ધમાં થવાનું હશે. આપણે તો જ્ઞાતા દ્રષ્ટા થઈને બેસી રહેવાનું, આમ ખુલવાનું ખુલશે, આમ આમ આમ. મારે એ કહેવું છે કે એના રિલેટેડ એનો તમે એ જાતિનો પુરુષાર્થ કરો છો. પુરુષાર્થ કરો છો ત્યાં ચાલતું નથી પરમાં, કે દ્રષ્ટાંત છે, સમજજો. હવે રોટલી બનવી ના બનવી એ બીજા નંબરની વાત છે. પૈસા મળવા ન મળવા એ બીજા નંબરની વાત છે. પણ તમે એના રિલેટેડ પુરુષાર્થ કરો છો. ત્યાં તમે ક્રમબદ્ધને એ ગૌણ કરી નાખ્યું. ત્યાં આગળ કાળ લબ્ધિને ગૌણ કરીને પુરુષાર્થને મુખ્ય કર્યો. ધંધામાં ક્રમબદ્ધને ગૌણ કર્યું ને પુરુષાર્થને મુખ્ય કર્યું એ જાતિના. હવે સાંભળો જરા. હવે પૈસાની વાત મૂકો બાજુમાં, ભોજનની વાત મૂકી દો બાજુમાં. હવે વાત મારી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. બરાબર છે કે નહીં? તો મને તમે જવાબ આપો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે રિલેટેડ
મારે કોની પાસે જવું પડે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે? કિચનમાં જવું પડે કે ઓફિસ પર જવું પડે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આ પર્યાયને કોની પાસે જવું પડે? બોલો. અંદરમાં દ્રવ્ય પાસે જવું પડે ને. ન્યાય દ્રવ્ય પાસે જવું પડે, દ્રવ્ય પાસે જવું પડે પર્યાયને. કેમ કે મારે શું એચીવ કરવું છે? જેમ મારે રોટલી બનાવી છે તો એના રિલેટેડ પુરુષાર્થ. હૃદયથી જો તારી ભાવના હોય તો આ સ્વચ્છંદતાને સ્વચ્છંદીને જવાબ આપી રહ્યા છીએ. તારે રિયલમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો એના રિલેટેડ પુરુષાર્થ, એના રિલેટેડ પુરુષાર્થ કે સમ્યક દર્શન કે 11 નંબરની ગાથામાં બતાવ્યું છે ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. આપણે બોલીએ છીએ ને રોજ પૂજનમાં, બહુ યુક્તિઓ સે અબ તો રાગાદિ કર વિનષ્ટ ભૂતાર્થ યજ્ઞ દ્વારા, છે કે નહીં? ભૂતાર્થ યજ્ઞ દ્વારા મેં ભી પ્રભુ બનુંગા. કેટલી સરસ વાત લખી છે. કયો યજ્ઞ? કયો યજ્ઞ? મને તો બહુ લાઈન ગમી ગઈ. યજ્ઞ, ભૂતાર્થ યજ્ઞ 11મી ગાથા છે ત્યાં. 11મી ગાથા. ભૂતાર્થ યજ્ઞ દ્વારા મેં ભી પ્રભુ બનુંગા. મંદિર બનાવવાથી નહીં, જાત્રા કરવાથી નહીં, દાન દેવાથી નહીં, પૂજા કરવાથી નહીં, સમજાય છે કે નહીં? ઉપવાસ કરવાથી નહીં, ભૂતાર્થ યજ્ઞ દ્વારા મેં ભી પ્રભુ. માને એનો અર્થ એ થયો કે પેલા જે બધા પુરુષાર્થ છે ને, જાત્રા છે કે મંદિર બનાવો કે દાન આપો કે એકાસન કરો કે ઉપવાસ કરો કે ચોવિયાર પાડો, લીલોતરી નહીં ખાવી, સમજાય છે ને? બ્રહ્મચર્યથી રહેવું, સમજાય? એ નહીં, એ નહીં. જો એ મોક્ષનું કારણ હોય તો દ્રવ્યલિંગ ધારણ કર્યું ને, તે બધા 28 મૂળ ગુણનું પાલન મોક્ષ થઈ જવો જોઈએ, થઈ જવો જોઈએ મોક્ષ. અહીંયા તો કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે એનું રિયલમાં જે સાધન છે નિજ સ્વભાવ સાધન. તો ફરીથી પૂરું કરીએ છીએ થોડી વારમાં કે જેમ રસોઈ બનાવવા માટે ત્યાં ગયા, પૈસા કમાવા માટે ત્યાં ગયા, તો મારે કરી લે કમાણી સમ્યક, કરી લે કમાણી સમ્યક જ્ઞાન નીરે, છે કે નહીં? તો મારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની કમાણી કરવી છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. તો આ પર્યાય જે છે ને એને દ્રવ્યની સાથે અભેદ કરવી, દ્રવ્યને અંદરમાં જોવું, એના માટેનો મારે પુરુષાર્થ તો કરવો પડશે કે નહીં કરવો પડે? પુરુષાર્થ તો કરવો પડશે ને. અને એ તું પુરુષાર્થ કરે છે અંદરમાં જવાનો, પુરુષાર્થ કરે છે. અને એ કહે છે પુરુષાર્થની અંદર એવી તીખાસ હશે, સ્ટ્રોંગનેસ હશે, અંદરમાં જવાની સ્ટ્રોંગ. તો એક કાળ એવો આવશે જે પૂજ્ય બહેનશ્રીને પૂછ્યું ને હિંમતભાઈએ કે સમ્યક દર્શન કેટલું દૂર? આટલું, પછી આટલું, અને પછી થઈ ગયું. પછી પૂછ્યું કે તમે જે કહેતા કે આટલું દૂર, આટલું દૂર, એ કોના બળે બોલતા હતા? કોના બળે બોલતા હતા? સમજાય છે કે નહીં? તમારા ઘરે મહેમાન આવે, 7-8 મહેમાન આવવાના હોય, તમને 2 કલાક પહેલા કહી દીધું છે, પછી બધા આવી ગયા મહેમાન, પછી તમને કિચનમાં આવીને પૂછે, ભાઈ તમારા જે મિસ્ટરે પૂછે કેટલી વાર છે? કે બસ હવે ખાલી 2 મિનિટ 5 મિનિટ ખાલી વઘાર કરવાની જ વાર છે, હવે ખાલી વઘાર, બસ 5 મિનિટમાં આપણે બેસાડી દઈએ, વઘાર કરવાની વાર. મને તમે પેલું બધું બન્યું કે તમને અંદરમાં આટલો કોન્ફિડન્સ આવી ગયો ને કેટલી વાર છે, એ તમે કોના બળે બોલો છો કે અમે આટલી એક્સરસાઇઝ તો કરી દીધી છે, હવે ખાલી વઘાર કરવાનો બાકી છે, બસ બેસાડી દો, ચિંતા નથી, બસ થઈ ગયું છે, રેડી છે બધું. સમજાય છે કે એમ જેમ ત્યાં લૌકિકમાં એટલો કોન્ફિડન્સ છે ને, એમ અંદરમાં દ્રવ્યનો જીવને એટલો જબરજસ્ત મહિમા આવે છે, તો અંદરમાં એનો કોન્ફિડન્સ છે, એનો ટ્રસ્ટ અંદરમાંથી એટલો આવે છે. તો પૂજ્ય બહેનશ્રીએ કહ્યું કે આટલું દૂર, આટલું દૂર. અને એમને કહ્યું કે હું, મને આ ગાયક અંદરમાં પોતાની બળવાન વસ્તુ છે, એનો અંદરમાંથી પાવર, એનું આકર્ષણ હતું, એનું અંદરનું મને આકર્ષણ હતું, દ્રવ્ય સ્વભાવનો મહિમા આવતો હતો. અને એ જ્યાં પર્યા અંદરમાં જવું 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 જવું, અને જ્યાં અંદરમાં અભેદ થઈને, અંદરમાં જ્યાં પર્યા અભેદ થઈ, તો કહે છે કે સર્વ ગુણાંશ તે સમ્યક, તો બધા ગુણો પર્યાયમાં ઉછળીને આવ્યા ત્યાં આગળ. એવા આનંદનું વેદન થયું કે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. જો એ કહે છે જે સમ્યક દર્શન થતા એનો ટ્રેડમાર્ક છે કે સાથે નિરાકુળ આનંદ વેદાય છે. આજ સુધી ક્યારે પણ આનંદ ન આવ્યો હોય એવો અંદરમાં પોતાની ફિલિંગ થાય છે. અને એ જે ફિલિંગ્સ થાય છે ને, બસ એની સામે દુનિયાના બધા રસ ઉડી જાય છે, બધા જ રસ ઓટોમેટિકલી ઉડી જાય છે. કેમ કે આ આનંદ કોઈ ચમત્કારિક આનંદ છે. બસ એ થઈ ગયો સ્વભાવ, પુરુષાર્થ, કાળ લબ્ધિ પાકી ગઈ.
જેમ જગતમાં કાળ લબ્ધિના ભરોસે ના બેઠો, એમ અહીંયા પણ કે છે કાળ લબ્ધિ છે ખરી, પણ તારે કાળ લબ્ધિના ભરોસે નથી બેસવાનું. સમજાય છે કે નહીં? હા, તારે અહીંયા ભરોસો તો ભગવાન આત્માનું કરવાનું છે. અને ગયા કાળ લબ્ધિ પણ પાકી ગઈ, રત્નત્રય થઈ ગયા, અને આ બાજુ કર્મનો ઉપશમ પણ થઈ ગયો છે કે નહીં? હા, કે એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો, પુરુષાર્થ ક્યાં રહ્યો, પુરુષાર્થ ક્યાં રહ્યો? હા છે ને આખી સિસ્ટમ તમે જો બરાબર આ વસ્તુને તમે થોડો વિચાર કરશો ત્યારે ખ્યાલ આવે. આ જે જવાબ છે ને બહુ સરસ જવાબ છે. કરીશું બાકીની ચર્ચા. આવી ગયા નિલેશભાઈ? આવી ગયા? અચ્છા, હા, અચ્છા, કઈ વાંધો નહીં, ચાલો કરીશું બાકીનો. એ જે સેશન છે એની અંદર આપણે સ્વામી કાર્તિકેયનું પરીક્ષા જે છે એની અંદર 4 બિંદુની ચર્ચા કરીશું બપોરના સેશનમાં. એક તો ક્રમબદ્ધ પર્યાય આવશે, બીજા નંબરમાં સર્વજ્ઞ ભગવાન, ત્રીજા નંબરમાં ઇન્દ્ર જિનેન્દ્ર ભગવાન, અને ચોથા નંબરમાં સમ્યક દ્રષ્ટિ. 4 વસ્તુઓનો સમન્વય વાળી છે ચર્ચા, એ બપોરના સ્વાધ્યાયમાં કરીશું.